મિત્રો આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયના દાખલાઓ પહેલો દાખલો જોઈએ તો રકમ આ પ્રમાણે આપેલી છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય। આના માટે આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોનનું દળ જાણતા હોવું જોઈએ। એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10 raised to minus 31 કિલોગ્રામ। કે એનો લખીએ એટલે આપણે ગ્રામમાં આ પ્રમાણે લખી શકીએ 9.1 ગુણ્યા 10 ની minus 28 ઘાત અથવા સાદુરૂપ આપીએ 31 કે ન લખીએ એટલે કેટલી લખી શકાય તો 10 ની 3 ઘાત ગ્રામ અને 9.1 into 10 raised to એટલે લખી શકાય તો 28 ગ્રામ। આખું ઇલેક્ટ્રોનનું દળ આપણે ઇલેક્ટ્રોન ભેગા કરવા છે અને એની સંખ્યા ગણવાની છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય। તો આપણે આ રીતે લખી શકીએ કે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 28 ઘાત ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન, કારણ કે આ 1 ઇલેક્ટ્રોનનું દળ છે। તો 1 ગ્રામ ઇલેક્ટ્રોન ભેગા કરવાથી એની સંખ્યા કેટલી એટલે કે 1 ગુણ્યા 1 એના છેદમાં 9.1 ગુણ્યા 10 ની માઈનસ 28 ઘાત 1 ભાગ્યા 9.1 ભાગ્યા 9.1 is equal to 0.10989 એને ગુણ્યા 10 ની પ્લસ 28 ઘાત એક પોઈન્ટ આ બાજુ ખસાવીએ તો 1.0989 એને ગુણ્યા 10 ની 27 ઘાત ઇલેક્ટ્રોન। એટલા ઇલેક્ટ્રોન ભેગા કરીએ ત્યારે 1 ગ્રામ દળ થાય। આ પહેલો। બીજો કઈ નવો પ્રશ્ન છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો। શું 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય અને 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું। તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર જાણતા હોવા જોઈએ। એક ઇલેક્ટ્રોન નો વીજભાર કોષ્ટકમાં જોઈએ તો 1.602 એટલે 1.6 into 10 raised to minus 19 કુલમ આ એક ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર છે। આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે સૌ જાણીએ છીએ કે મોલ એટલે સંખ્યા કેટલી તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર કેટલો થાય એટલે ક્રોસ ગુણાકાર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત છેદમાં 1 બંનેનો ગુણાકાર કરીએ 6.022 ગુણ્યા 1.6 9.6352 into 10 raised to સાદુરૂપ આપીએ તો 23 19 એટલે કે 4 એકમ લખીએ તો કુલ। બીજું 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય તો આપણે લખી શકીએ કે 1 ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.1 into 10 raised to minus 31 કિલોગ્રામ એટલે કિલોગ્રામ। તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય ક્રોસ ગુણાકાર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત એના છેદમાં 1
બંનેનો ગુણાકાર કરીએ 6.022 ગુણ્યા 9.1 જવાબ મળે છે 54.8 ગુણ્યા 10 ની બંનેનો સાદુરૂપ આપીએ તો 31 અને 23 એટલે -8 બનશે. એક પોઈન્ટ ડાબી બાજુ ખસાડીએ આપણે સૌ જાણીએ છીએ કે ડાબી બાજુ ખસાડીએ એટલે ધન +1 થાય. -8 + 1 એટલે 5.48 ગુણ્યા 10 ની -7 કિલોગ્રામ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ લખી શકીએ. લખી લઈએ આપણે. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.2 રકમ આ પ્રમાણે આપેલી છે. મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિથેન કે જેનું સૂત્ર CH4 માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે મિથેનના એક અણુ હોય તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જાણી શકીએ કે એક અણુ હોય એક અણુ CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એમાં 6 ઇલેક્ટ્રોન એમાં હોય વત્તા હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન પણ હાઇડ્રોજનની સંખ્યા 4 છે એટલે વત્તા 4 ઇઝ ઇક્વલ કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 10 ઇલેક્ટ્રોન. એક અણુની અંદર એટલા હોય પણ અહીંયા પ્રશ્ન છે 1 મોલ એટલે આમ લખી શકીએ 1 CH4 અથવા એક અણુ CH4 એક અણુ CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા ઇલેક્ટ્રોન તો કે 10 ઇલેક્ટ્રોન. તો 1 મોલ એટલે આપણે જાણીએ છીએ 6.022 ગુણ્યા 10 ની 23 CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રિ રાશિની મદદથી મેળવી શકીએ. 6.022 ગુણ્યા 10 ની 23 એને ગુણ્યા 10 છેદમાં 1 લખો તો ચાલે ના લખો તો પણ ચાલે. 10 એટલે 1 ઘાત લખીએ એટલે 10 ની 23 ની જગ્યાએ 24 એટલે 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત ઇલેક્ટ્રોન. બીજો પ્રશ્ન કાર્બન 14 ના 7 મિલીગ્રામ આપણે આપી દીધું છે કાર્બન 14 એના કેટલું 7 મિલીગ્રામ માં કુલ ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ. આ ઉપરાંત આપણે આપી દીધું છે કે એક ન્યુટ્રોનનું દળ કેટલું આપણે આપેલું છે 1.675 into 10 raised to -27 કિલોગ્રામ. આ બંને વસ્તુ આપણે આપેલી છે. મેળવવાનું શું છે તો કે મેળવવાનું છે ન્યુટ્રોનની સંખ્યા અને એને અનુરૂપ ન્યુટ્રોનનું દળ. તો સૌપ્રથમ 7 મિલીગ્રામ કાર્બન 17 નથી કાર્બન 14 છે. 7 મિલીગ્રામ કાર્બન 14 ની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો પહેલા સૌપ્રથમ આપણે એક જ કાર્બનની વાત કરીએ અથવા કાર્બન 14 ની વાત કરીએ. કાર્બન 14 કેટલા 7 મિલીગ્રામ. પછી આપણે એને અનુરૂપ ન્યુટ્રોનની સંખ્યા મેળવીએ. તો કાર્બન 14 જેનો અર્થ થાય કે પરમાણુ દળ 14 એટલે આમ લખી શકીએ કે 14 ગ્રામ કાર્બન 14 માં કાર્બન 14 ની સંખ્યા કેટલી હોય તો એવોગાડ્રો આંતર એટલે 6.022 ગુણ્યા 10 ની 23 કારણ કે 14 ગ્રામ કાર્બન હોય તો એની અંદર એની સંખ્યા એવોગાડ્રો આંતર એટલે 6.022 ગુણ્યા 10 ની 23 મારે તો 7 મિલીગ્રામ માં જોઈએ છે. મિલીગ્રામ ને ગ્રામ માં કન્વર્ટ કરવા હોય તો 7 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ કાર્બન 14 માં
કાર્બન 14 ની સંખ્યા કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે 7 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત એને ગુણ્યા 6.0 22 ગુણ્યા 10 ની 23 ઘાત એના છેદમાં 14 7 દુ 14 ને ભાગાકાર કરીએ એટલે અહીંથી આ ભાગાકાર થશે ને 3.0 11 ગુણ્યા 10 ની માઈનસ 3 ઓછા થઈ જશે એટલે કે 20 કાર્બન 14 આ કાર્બન 14 ની સંખ્યા મળી એક કાર્બન ની અંદર ન્યુટ્રોન ની સંખ્યા કેટલી હોય તો કે એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ માં ન્યુટ્રોન ની સંખ્યા આ સૂત્રનો ઉપયોગ કરી A = P + n જાણીએ છીએ પરમાણુ ક્રમાંક 6 છે એટલે આપણે n મેળવવાના છે તો n = A - P a ની કિંમત કેટલી છે તો કે 14 p બરાબર કેટલા તો કે 6 એટલે કેટલા મળશે તો કે 8 ન્યુટ્રોન ની સંખ્યા 8 એક જ કાર્બન 14 હોય તો ન્યુટ્રોન ની સંખ્યા 8 છે મારી પાસે કાર્બન 14 ની સંખ્યા છે 3.011 ગુણ્યા 10 ની 20 ઘાત તો આમ લખી શકીએ કે 1 કાર્બન 14 માં ન્યુટ્રોન ની સંખ્યા કેટલી છે તો કે 8 7 મિલીગ્રામ ની અંદર કેટલા કાર્બન 14 છે 3.011 ગુણ્યા 10 ની 20 ઘાત કાર્બન 14 માં ન્યુટ્રોન ની સંખ્યા ત્રિરાશિ ક્રોસ ગુણાકાર 8 ગુણ્યા 3.011 ગુણ્યા 10 ની 20 ઘાત ગુણાકાર કરીએ એટલે 8 એકા 8 8 તેરીને 24 24.088 ગુણ્યા 10 ની 20 ઘાત ન્યુટ્રોન ની સંખ્યા થાય આ ન્યુટ્રોન ની સંખ્યા મળી ન્યુટ્રોન નું દળ મેળવવું હોય તો એક ન્યુટ્રોન નું દળ બીજો જવાબ મેળવીએ એક ન્યુટ્રોન નું દળ બરાબર 1.675 × 10⁻27 કિલોગ્રામ તો ન્યુટ્રોન ની સંખ્યા છે 24.088 × 10⁻20 નું દળ કેટલું થાય એટલે 24.088 ગુણ્યા 10 ની 20 ઘાત એને ગુણ્યા 1.675 × 10⁻27 બંનેનો ગુણાકાર કરીએ આપણે 24.088 ગુણ્યા 1.675 કિંમત મળશે આપણે 40.347 ગુણ્યા 10 ની -7 ઘાત કિલોગ્રામ પોઈન્ટ ને ખસાવીએ તો 4.0347 પોઈન્ટ ડાબી બાજુ ખસે છે એટલે +1 એટલે -6 કિલોગ્રામ મળશે નોંધી લઈએ સેમ એના જેવો ત્રીજો રકમમાં આ પ્રમાણે આપ્યું છે STPA 34 મિલીગ્રામ એમોનિયામાં રહેલા કુલ પ્રોટોનની સંખ્યા ગણો પ્રોટોનની સંખ્યા પહેલા મેળવવાની છે સૌપ્રથમ 34 મિલીગ્રામ માં એમોનિયાના અણુની સંખ્યા કેટલી હશે તો કે આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ એમોનિયાનું એટલે કે NH3 નું મોલર દળ કેટલું લખી શકીએ તો 14 + 3 એટલે કેટલું થશે 17 ગ્રામ મોલર દળ એટલે ગ્રામ ઇન્ટુ મોલિક્યુલ્સ આનો અર્થ એમ કહી શકીએ કે 17 ગ્રામ એમોનિયામાં
એમોનિયા અણુની સંખ્યા મોલર દળ છે એ સંખ્યા લખી શકીએ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 34 મિલીગ્રામ માટે મેળવવાનું છે મિલીગ્રામ એટલે 34 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગ્રામ એમોનિયા અણુની સંખ્યા ક્રોસ ગુણાકાર એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 34 ગુણ્યા 10 ની માઈનસ 3 એના છેદમાં 17 17 ગુણ્યા 2 એટલે 17 તો 34 2 ગુણ્યા 6.022 એટલે 12.044 ગુણ્યા 10 ની 23 માંથી 3 જાય એટલે 20 એમોનિયાના અણુ એક એમોનિયાનો અણુની અંદર પ્રોટોનની સંખ્યા એમોનિયાનો માં નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1 NH3 માં પ્રોટોનની સંખ્યા શું લખી શકીએ તો કે 1 NH3 માં પ્રોટોનની સંખ્યા નાઇટ્રોજનના 7 + 3 હાઇડ્રોજનના પ્રોટોન એટલે કુલ 10 પ્રોટોન થશે તો મારી પાસે એમોનિયાના કેટલા અણુ છે તો કે એમોનિયાના અણુ છે 12.044 ગુણ્યા 10 ની 20 ઘાત એમોનિયામાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય ક્રોસ ગુણાકાર કરીએ તો 12.044 ગુણ્યા 10 ની 20 ઘાત એને ગુણ્યા 10 છેદમાં 1 એટલે 10 વડે 10 ની 1 ઘાત એટલે 21 એટલે 12.044 ગુણ્યા 10 ની 21 ઘાત પ્રોટોન બીજું તો કે બીજું પ્રોટોનનું દળ પણ મેળવવાનું છે એટલે પ્રોટોનનું દળ આ પ્રમાણે ગણતરી કરી શકીએ કે એક પ્રોટોનનું દળ આપણે સૌ જાણીએ છીએ 1.672 * 10⁻⁻27 કિલોગ્રામ તો પ્રોટોનની સંખ્યા એમોનિયામાં પ્રોટોનની સંખ્યા છે 12.044 ગુણ્યા 10 ની 21 ઘાત પ્રોટોનનું દળ કેટલું થાય એટલે 12.044 ગુણ્યા 10 ની 21 ઘાત એને ગુણ્યા 1.672 એને ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત છેદમાં 1 ગુણાકાર કરીએ 12.044 ગુણ્યા 1.672 is equal to 20.137 ગુણ્યા 10 ની માઈનસ 6 કિલોગ્રામ પોઈન્ટ ડાબી બાજુ ખસાવીએ તો 2.0137 ગુણ્યા 10 ની એક પોઈન્ટ ડાબી બાજુ એટલે +1 એટલે અહીંયા થશે -5 કિલોગ્રામ જો ગ્રામમાં પૂછવું હોય તો 1.37 ગુણ્યા 10 ની માઈનસ કે ન લખીએ એટલે 10 ની +3 ઘાત -3 + 3 એટલે -2 ગ્રામ લખી લઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 2.3 રકમ આ પ્રમાણે આપેલી નીચેના કેન્દ્રોમાં રહેલા કેટલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા જણાવો એટલે અહીંયા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન એટલે એનો પરમાણુ ક્રમાંક પ્રોટોન = Z 6 8 12 26 અને 38 ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટે તો કે સૂત્ર આપણે જાણીએ A = પ્રોટોન પ્લસ ન્યુટ્રોન તો ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવીએ તો A - P A બરાબર કિંમત કેવી છે કે 13 6 એટલે 13 માંથી 6 જાય એટલે 7 ન્યુટ્રોનની સંખ્યા 7 16 માંથી 8 બાદ કરીએ 8 24 માંથી 12 બાદ કરીએ 12 56 માંથી 26 બાદ કરીએ 30 અને 88 માંથી 38 બાદ કરીએ એટલે 50 આ
8 માંથી 8 જાય 8 માંથી 3 જાય એટલે 5. બીજો સ્વાધ્યાયનો 2.4 નીચે આપેલા પરમાણુ ક્રમાંક અને પરમાણુય દળના આધારે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખો. પરમાણુ ક્રમાંક Z બરાબર 17 17 એટલે ક્લોરીન. પરમાણુ ક્રમાંક 17 એની સંજ્ઞા ક્લોરીન. A બરાબર 35 એટલે આ પ્રમાણેની સંજ્ઞા દર્શાય છે. Z બરાબર 92 યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે એટલે U યુરેનિયમ રેડિયો સક્રિય તત્વ છે 92 અને એનું પરમાણુનો ભાર 233 એટલે આ પ્રમાણેની સંજ્ઞા દર્શાવી શકીએ. Z બરાબર 4 એટલે હા હી લી 2 એટલે કે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 પરમાણુ ક્રમાંક 9 આ રીતેની સંજ્ઞા દર્શાવી શકીએ. સ્વાધ્યાયનો 2.5 દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે. સોડિયમ લેમ્પમાંથી ઉછળી થતો પીળો પ્રકાશ કે જેની તરંગ લંબાઈ એટલે જાણીએ છીએ તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે 580 નેનોમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ તો 580 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર. તો પીળા પ્રકાશની આવૃત્તિ એટલે કે મ્યુ, આ ઉપરાંત તરંગ સંખ્યા કે મ્યુ બાર કેટલું હશે તો પહેલું વેલ્યુ a આવૃત્તિ મ્યુ મેળ. મ્યુ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે μ c લેમ્બડા, જ્યાં c બરાબર પ્રકાશનું શૂન્ય અવકાશમાં ગતિ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. કિંમત મૂકીએ તો c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં લેમ્બડા બરાબર 580 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. ભાગાકાર કરીએ તો 3 ભાગ્યા 580 ઇઝ ઇક્વલ ટુ ન્યુ બરાબર કિંમત મળશે 0.00517 ગુણ્યા 10 ની આ ઘાત ઉપર જશે એટલે 9 અને 8 એટલે 17 1 2 અને 3 પોઈન્ટ આ બાજુ આવે ન્યુ બરાબર 5.17 ગુણ્યા 10 ની પોઈન્ટ આ બાજુ થશે, પોઈન્ટ જમણી બાજુ થશે એટલે વિદ્યાર્થી મિત્રો માઈનસ 1 2 ને 3 એટલે માઈનસ 3 એટલે 17 માંથી 3 જાય એટલે 14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ લખી શકીએ. બી તરંગ સંખ્યા જેને ન્યુ બાર વડે દર્શાવી છે ન્યુ બાર 1 લેમ્બડા. કિંમત મૂકીએ તો 1/580 ગુણ્યા 10 ની માઈનસ 9 એટલે 1/580 એટલે ન્યુ બાર 0.00172 into 10⁻⁹ એકમની વાત કરીએ તો મીટર ઇન્વર્સ 1 2 અને 3 પોઈન્ટ આ બાજુ ખસાડીએ એટલે 1.72 ગુણ્યા 3 પોઈન્ટ જમણી બાજુ થશે એટલે માઈનસ, આમાંથી 3 માઈનસ કરીએ એટલે કિંમત મળશે 6 મીટર ઇન્વર્સ. આ થયું તરંગ સંખ્યા. ત્યારબાદ સ્વાધ્યાયનો ના પછીનો દાખલો એટલે કે 2.6 રકમ વાંચીએ તો આ પ્રમાણે આપેલું છે. દરેક ફોટોનની ઊર્જા ગણો, જેમાં પહેલું ફોટોનની ઊર્જા એનર્જી મેળવવાની. પહેલામાં જે ડેટા આપેલો છે એ છે 3 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ એટલે કે મ્યુ ની કિંમત આપે. તો ફોટોનની ઊર્જાનું સૂત્ર આ પ્રમાણે છે. પ્રતિ ફોટોન અથવા ફોટોનની ઊર્જા E is equal to h nu. h બરાબર આપણે સૌ જાણીએ છીએ 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. કિંમત મૂકીએ h બરાબર તો કે 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત u બરાબર 3 ગુણ્યા 10 ની 15 ઘાત એટલે 6.624 ગુણ્યા 3 એટલે 19.878 ગુણ્યા 10 ની
34 માંથી 15 જશે એટલે -19 જૂલ. T બરાબર 1 પોઈન્ટ ખસાડી તો 1.9878 પોઈન્ટ ડાબી બાજુ ખસે છે એટલે કે +1 એટલે આ થશે 10 ની -18 જૂલ. બીજું આપણે આપેલું છે તરંગ લંબાઈ 0.50 લેમ્બડા બરાબર 0.50 એંગસ્ટ્રોમ. વિદ્યાર્થી મિત્રો એંગસ્ટ્રોમ એટલે કે 10 ની -10 મીટર. મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું. અને અનુરૂપ ઊર્જા મેળવવાની છે એના માટેનું સૂત્ર E hc લેમ્બડા. h બરાબર તો 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત. c બરાબર કિંમત લખીએ તો c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. લેમ્બડા બરાબર 0.50 ગુણ્યા 10 ની -10 ઘાત એટલે કે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.5 એટલે 39.756 ગુણ્યા 10 ની -34 પ્લસ 8 આ ઉપર જશે એટલે કે પ્લસ 10 એટલે 18 એટલે વચ્ચે -16 39.756 ગુણ્યા -16 1 પોઈન્ટ ડાબી બાજુ ખસાડીએ એટલે 3.9756 ઇન્ટુ 10 રેઝ ટુ -16 1 પોઈન્ટ ડાબી બાજુ ખસાડીએ એટલે +1 એટલે -15 જૂલ. આ રીતની ઊર્જા મેળવી છે. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.7 નો દાખલો. ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો તરંગ કે જેનો આવર્ત સમય 2 ગુણ્યા 10 ની -10 ઘાત સેકન્ડ હોય તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. આવર્ત કાળ અહીં જે કિંમત આપેલી છે આવર્ત કાળ એટલે કે કેપિટલ T એના બરાબર કિંમત આપણે આપેલી છે 2 ગુણ્યા 10 ની -10 ઘાત સેકન્ડ. 2 ગુણ્યા 10 ની -10 ઘાત સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ ઉપરથી આપણને આવૃત્તિ મળે એટલે આવૃત્તિ μ સૂત્ર છે 1/t એટલે કે 1 આવર્તકાળ. આવૃત્તિનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ એટલે આ સેકન્ડમાં આપેલા અંશમાં જશે એટલે સેકન્ડ ઇન્વર્સ 1 2 1/2 ગુણ્યા 10 ની -10 ઘાત એટલે 1/2 એટલે 0.5 આ ઉપર જાય એટલે +10 સેકન્ડ ઇન્વર્સ. આ આવૃત્તિની કિંમત આપણે મળી. બીજો જવાબ આવૃત્તિ. ત્યારબાદ બીજું મેળવવાનું છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ લેમ્બડા મેળવવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ સૂત્ર છે μ c લેમ્બડા. લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ એટલે c કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં μ બરાબર 0.5 ગુણ્યા 10 ની 10 ઘાત એટલે 3 ભાગ્યા 0.5 એટલે 2 વડે ગુણાકાર થશે એટલે 3 દુ 6 ગુણ્યા ઉપર જશે 8 માંથી 10 જશે એટલે -2 એકમ વાત કરીએ તો મીટર. ત્રીજું મેળવવાનું છે તરંગ સંખ્યા ન્યુ બાર. તો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા એટલે 1/6 ગુણ્યા 10 ની -2 ઘાત એટલે 1/6 કિંમત 0.166 ઇન્ટુ 10 રેઝ ટુ ઉપર જશે પ્લસ -1 1.66 પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે 10 ની માઈનસ ઘાત -1 એટલે આ વધશે +1 મીટર ઇન્વર્સ અથવા 16.66 મીટર ઇન્વર્સ લખી શકીએ.
લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.8 નો દાખલો. રકમ આ પ્રમાણે આપેલી છે. એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 4000 પી પી ન લખીએ તો 10 ની માઈનસ 12 ઘાત એમ થોડું સાદું વાક્ય તો 1 ને 3 0 કાઢ નાખીએ એટલે 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર લેમ્બડા. આગળ વધીએ. અને તે 1 જૂલ ઊર્જા પૂરી પાડે છે એટલે E બરાબર કિંમત આપેલી છે 1 જૂલ. તો આ પ્રકાશને અનુરૂપ ફોટોનની સંખ્યા ગણો. એક ફોટોન માટેનું સૂત્ર હતું, એક ફોટોન માટેનું આપણે સૂત્ર લખ્યું હતું E hc/λ. આપણે ફોટોનની સંખ્યા ગણવાની છે. ધારો કે ફોટોનની સંખ્યા કેપિટલ N છે તો E nhc/λ. n ને સૂત્રનો કરતા બનાવીએ એટલે n બરાબર E ગુણ્યા λ/hc. કિંમત મૂકીએ. E બરાબર તો કે 1, λ બરાબર તો કે 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત એના છેદમાં h બરાબર 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત અને c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. સાદુરૂપ આપીએ તો 4 ભાગ્યા 6.624 ભાગ્યા 3 કિંમત મળે છે 0.2012 into 10 -9 પ્લસ 34 માઈનસ 8 9 8 17 અને 34 એટલે 17 સંખ્યા વધશે એટલે 0.2012 ગુણ્યા 10 ની 17 ઘાત પોઈન્ટ ને ખસાવીએ તો 2.012 ગુણ્યા 10 ની પોઈન્ટ આ બાજુ ખસશે એટલે કેટલી વધશે તો 16 એટલા ફોટોનની સંખ્યા થશે. લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.9 દાખલો. 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતો એક ફોટોન એટલે લેમ્બડા બરાબર કિંમત આપી 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર. સપાટી પર અથડાય છે ધાતુનું કાર્ય વિધેય જેને આપણે W0 તરીકે ઓળખીએ તો W0 ની કિંમત આપણે આપેલી છે 2.13 eV ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોનની ઊર્જા એટલું ગણવાનું છે. ફોટોનની ઊર્જા એટલે E બીજું આપણે મેળવવાનું છે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી. અને ત્રીજું આપણે મેળવવાનું છે ફોટો ઇલેક્ટ્રોન માટેનો વેગ એટલે V બરાબર કેટલા. આ ઉપરાંત આપણે આપેલું છે 1 eV 1.602 into 10 -19 કુલમ. સોરી કુલમની જેમ જ છે એટલે જૂલ. તો આને આપણે જૂલમાં કન્વર્ટ કરવા હોય તો આમ પણ લખી શકીએ કે આને ડાયરેક્ટ ગુણાકાર કરીએ 2.13 ગુણ્યા 1.602 into 10 eV ન લખવા હોય તો એટલા વડે ગુણાકાર કરીએ જેથી કરીને આ કિંમત આપણે જૂલમાં મળી જાય. પહેલો ફોટોનની ઊર્જા મેળવીએ. ફોટોનની ઊર્જા E લેમ્બડા આપેલ એટલે સૂત્ર E hc/λ. કિંમત મૂકીએ 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં લેમ્બડા બરાબર 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. સાદુરૂપ આપીએ ગણતરી કરીને સાદુરૂપ આપીએ તો 4.9695 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ. બીજો જવાબ કાઇનેટિક એનર્જી આપણે જાણીએ છીએ પ્રમાણે કે h nu minus h nu 0
ઇઝ ઇક્વલ ટુ ke કાઇનેટિક એનર્જી. આનું દર્શાવે તો વર્ક ફંક્શન દર્શાવે છે. આ દર્શાવે છે ઊર્જા દર્શાવે. બીજું સૂત્ર આમ લખી શકીએ hc upon લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0. આની જગ્યાએ હું hc upon લેમ્બડા 0 ની જગ્યાએ હું વર્ક ફંક્શન w0 ઇઝ ઇક્વલ ટુ ke. તમારે ke મેળવવાના છે. આ તો કે આ કિંમત આપણે મેળવેલી છે. w0 ની કિંમત પણ મારી પાસે જૂલમાં છે. એટલે ke ઇઝ ઇક્વલ ટુ આની કિંમત તો કે 4.9695 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત માઈનસ આ બેનો ગુણાકાર એટલે કે 2.13 ગુણ્યા 1.602 એટલે માઈનસ 3.41 2 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત બંનેમાંથી 10 ની માઈનસ 19 ઘાત કોમન વધે શું તો અહીંયા વધે 4.9695 માઈનસ 3.412 માઈનસ 4.9695 એ કિંમત મળે છે 1.5572 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ. આ જે મળી એ કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા. ત્રીજો જવાબ ત્રીજું મેળવવાનું છે વેગ. તો ke ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ પ્રમાણે 1/2 mv સ્ક્વેર. v મેળવવાના છે એટલે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ke upon m. હજી તો કે વર્ગમૂળ લખીએ તો v બરાબર અંડરરૂટ 2ke upon m. આ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ તો પણ ચાલે. ફોટોન એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ એટલે આપણે એ લખવાની જરૂરિયાત રહેશે નહીં. 2 ગુણ્યા ke ની કિંમત 1.5572 into 10 raised to minus 19 એના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન. કારણ કે ઇલેક્ટ્રોન સંચિત થાય છે એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 1.5572 ભાગ્યા 9.1 એટલે 0.34 22 ગુણ્યા 10 ની 31 ઉપર જશે એટલે પ્લસ 31 માઈનસ 19 એટલે 12. વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી 10 ની ઘાતાંક બેકી સંખ્યામાં ન હોય ત્યાં સુધી તમે એનું વર્ગમૂળ કાઢી શકો નહીં. અહીં 10 ની બેકી સંખ્યામાં છે એટલે આનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ 0.3422 એનું વર્ગમૂળ થશે 0.5849 ગુણ્યા 10 ની 12 ઘાત એનું વર્ગમૂળ એટલે 10 ની 6 ઘાત. એકમની વાત કરીએ તો મીટર પ્રતિ સેકન્ડ અથવા થોડું સાદું રૂપ આપીએ તો v બરાબર 5.849 ગુણ્યા પોઈન્ટ આ બાજુ ખસશે એટલે -1 એટલે થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. દાખલાને આપણે લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.10મો દાખલો છેલ્લો દાખલો આજના લેક્ચરનો જોઈએ તો લેમ્બડા બરાબર તો કે લેમ્બડા બરાબર 242 નેનોમીટર એટલે લેમ્બડા બરાબર 242 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર. તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. સોડિયમ પરમાણુની આયનીકરણ ઊર્જા કિલો જૂલ પ્રતિ મોલ એનો મતલબ કે n a is equal to 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ માટે ચર્ચા છે. એના માટેની ઊર્જા ગણવાની છે તો E is equal to એક ફોટોનની ઊર્જા આપણે જાણીએ hc upon લેમ્બડા પણ આયનીકરણ માટેના પરમાણુની સંખ્યા Na એટલે સૂત્ર લખી શકીએ E is equal to Na hc upon લેમ્બડા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આની કિંમત તો 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં
લેમ્બડા આપણે આપેલા છે 242 ગુણ્યા 10 ની -9 ગુણાકાર ભાગાકાર કરીએ 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 3 ભાગ્યા 242 એટલે કિંમત મળે છે 0.4946 ગુણ્યા 10 ની 23 -34 +8 આ ઉપર જાય એટલે +9 આ 17 એટલે 17 વધશે 17 માંથી 23 બાદ કરીએ એટલે -17 + 23 એટલે 18 19 20 21 22 23 એટલે +6 ઘાત 0.4946 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે 4.46 પોઈન્ટ આ બાજુ તો એટલે 10 ની 5 ઘાત જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ પ્રતિ મોલ કારણ કે આ જે છે એ મોલ ઇન્વર્સ દર્શાવે પ્રતિ મોલ બરાબર સમજીએ આપણે કિલો જૂલમાં મેળવવાની છે કિંમત એટલે 4.946 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ મોલ ઇન્વર્સ આના બરાબર શું લખી શકીએ તો કિલો 4.946 ગુણ્યા 10 ની 2 ઘાત કિલો જૂલ મોલ ઇન્વર્સ લખી શકીએ આ રીતથી કિંમત મેળવી શકીએ લખી લઈએ